ધર્મના નામે હિન્દુઓની હત્યા કરનારા પાકિસ્તાની આતંકીઓને કડક સંદેશ આપવામાં આવ્યો। ભારતીય સેનાએ ગીતા જ્ઞાન સાથે પાકિસ્તાનને પાઠ ભણાવવાનું નક્કી કર્યું છે। આર્મી ચીફે સેનાના જવાનોને કહ્યું, જે કરો ગીતાની સાક્ષીએ કરો। હિન્દુઓના પવિત્ર ગ્રંથ ગીતાની સાક્ષીએ પાકિસ્તાનીઓને પાઠ ભણાવવાનો પ્લાન ઘડવામાં આવ્યો। ભગવદ ગીતાની તસવીર સાથે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ સંકેત આપ્યો છે। આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ સેનાના જવાનોને ગીતાનું જ્ઞાન આપ્યું। ગીતાને સાક્ષી માનીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનો હુંકાર કર્યો। નોંધનીય છે કે પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી શ્રીનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે સેનાના જવાનો સાથે ચર્ચા કરી હતી। આપણી સાથે ફોન લાઈન પર અમારા આઉટપુટ એડિટર જીગર જોડાયા છે। જીગર, હવે પાકિસ્તાનને ગીતાના જ્ઞાનના આધારે કડક સંદેશો આપવામાં આવશે અને એને જ લઈ આર્મી ચીફે તમામ જે આર્મીના અધિકારીઓ છે એમની સાથે વાતચીત કરી છે અને એમને જ્ઞાન આપ્યું છે। શું જાણકારી? બિલકુલ જુહી, આ તસવીર ઘણું બધું કહી જાય છે, કારણ કે તમે જુઓ, જે ધર્મની રક્ષા કરવાની વાત છે અને એટલે જ કહીએ છીએ કે ધર્મની રક્ષા કરીશું તો ધર્મ આપણી રક્ષા કરશે, અને એ સંદર્ભે જ તમે જે પાકિસ્તાની આતંકવાદીઓ હતા એમણે એક ખાસ જે ધર્મ પૂછીને એક તો પહેલા ટાર્ગેટ કર્યો અને એ ટાર્ગેટ કરીને લગભગ 26 લોકોના જીવ લઈ લીધા અને પૂછ્યું કે ધર્મ તમારો કયો છે, અને એ જ ધર્મનો સંદેશ જ્યારે સેના પ્રમુખ અહીં પહોંચે છે અને તસવીરની અંદર તમે જુઓ કે એ સંદેશ છે, અને સાથે એ પણ કહેવામાં આવ્યું કે આ સંકેત છે કે જો તમે ધર્મથી અમને અમારા પર એટેક કરો છો તો એનો જવાબ પણ ધર્મથી જ મળશે। અને જ્યાં આર્મીના અધિકારીઓ હતા તેમને પણ એક સ્પષ્ટ સંકેત આપ્યો અને કહેવામાં એવું પણ આવ્યું છે કે તમે ધર્મને આધાર રાખો, અને આ ધર્મ આપણને ઘણું બધું કહે છે। જો ધર્મ સારી વાત કરે છે તો ધર્મ બદલો લેવાની વાત પણ કરે છે, એટલે કે સંકેત પણ અહીં હતો। અને સાથે ગીતાની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે, તમે ગીતાનો અધ્યાય 8મો જે શ્લોક છે અને એની અંદર 15માંથી જે મૂળ શ્લોક છે એ કહે છે કે જો ન્યાયનો નાશ કરે છે તે ન્યાયીપણાનો નાશ કરે છે, જે ન્યાયનું રક્ષણ કરે છે તે ન્યાયીપણાનું રક્ષણ કરે છે। તેથી મૃત્યુનો ભય આપણને ન્યાયીપણાનું પાલન કરાવી રોકે નહીં, એટલે કે ભયને કારણે ક્યારેય ન્યાયીપણાની ત્યાગ ન કરવો જોઈએ। આ ગીતાનું આ જ્ઞાન છે, અને આ ગીતાનું જ્ઞાન મને લાગે છે કે ભારત અને ખાસ કરીને સેના પ્રમુખે પણ એ જ આધાર રાખીને આ તસવીર આ જે સામે આવી છે ઘણું બધું કહી જાય છે। કદાચ આ તસવીરથી જ પાકિસ્તાનના ઉચ્ચ પણ જી